અરવલ્લીમાં તાજેતરમાં યોજાયેલી સરપંચની ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સરપંચો ગામના વિકાસ અને જનસુખાકારીના કાર્યોને પ્રાધાન્ય આપી રહ્યા છે। મતદારોએ તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે તેઓ સક્રિય બન્યા છે। મોડાસા તાલુકાની માથાસુલિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શાંતાબેન બાંભણિયાએ પ્રશંસનીય પહેલ કરી છે। ચોમાસાને કારણે ગામના રસ્તાઓ પર કાદવ કીચડ અને ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાને દૂર કરવા માટે સરપંચ દ્વારા તાત્કાલિક રસ્તાઓ પર રેતી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત માથાસુલિયા ગ્રામ પંચાયત દ્વારા ભવિષ્યમાં એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવશે। આ નંબર પર ગામના લોકો પોતાની સમસ્યાઓ મોકલી શકશે અને પંચાયત દ્વારા તેનો સત્વરે નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ પગલું ગામના લોકોની સુવિધામાં વધારો કરશે અને પંચાયતને ગ્રામજનો સાથે વધુ સીધો સંपर्क સાધવામાં મદદ કરશે। ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણિયા શાંતાબેન બાલુજી, મારા માતાશ્રી, મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોનો અવર જવર માટે તકલીફ પડતી હતી, તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતરરૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ અને આરોગ્ય, રોડ, રસ્તા, પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું। મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર જવર માટે વધુ તકલીફ પડે છે, તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે। આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે।